મિત્રો આજથી 30-40 વર્ષ પહેલાં, એટલે કે આપણે જ્યારે નાના હતા તઈ એ સમય સંયુક્ત કુટુંબનો હતો. બધા ભેગા રહેતા હોય. તો ગામડાની અંદર બાળક છે એ 10-12 વર્ષનું થાય એટલે બાપ દાદાનો જે કાંઈ ધંધો હોય એની અંદર થોડું ઘણું એ કામ કરવા લગે. ખેડૂત હોય તો એ બાળક છે એ વાડીએ ચા પાણી દેવા જવું, એ ઘેરે કાંઈ થોડું ઘણું બીજું કામ હોય તો એ કરવા લગવે એમ સિંધે. મોટા વડીલ હોય ને એ સિંધે કે આ બોલું કરી નાખ, ઢોર પાઈ ફલાણું કરી નાખ, એ બધું બાળકો કરતા. એમાંથી એનું આખું જીવન ઘડતર થતું. એમાં ઘણી વખત બાળક શું છે એમાં થોડુંક ખોબાચાળી કરી નાખે તો તરત ઓલા મોટી મા હોય કે દાદી હોય કે કાકા હોય કે એ બધા એ શું કે આ એલા મીઠાની તાઈના આમ કરે, કાંઈ એમ કે એને ક્યાં તમે કામ કર્યું, એને મીઠું જ નથી કે એને મીઠું ઘટે છે, આવું આવું કહેતા. એટલે ત્યારથી મને એમ થયું કે આ બધી જે કહેવતો પડી છે, રૂઢિપ્રયોગો છે, ઓઠા છે, તો એની પાછળનું કાંઈક ને કાંઈક રહસ્ય છે. એની પાછળ કાં તો વૈજ્ઞાનિક દર્શન છે, વૈજ્ઞાનિક તથ્ય છે, સામાજિક તથ્ય છે, અથવા તો કંઈક આધ્યાત્મિક એની અંદર નીકળે છે. એક સૂત્ર બન્યું છે જે કહેવત છે કે ઓઠું છે કે રૂઢિપ્રયોગ જે હોય એ સમાજમાં કુટુંબમાં સલણમાં હોય. તો આ મીઠાની તાણ એ જે શબ્દ છે એની ઉપર મેં સંશોધન કર્યું થોડું ઘણું કે આ મીઠા વગરનો હતો તો મીઠાની તાણવાળો એવું શું કામ કહેતા એમ. તો ખબર પડી કે ભાઈ મીઠું છે એનું સૂત્ર છે રાસાયણિક NaCl, સોડિયમ ક્લોરાઇડ એનું નામ થાય રાસાયણિક ભાષામાં. એ શરીરમાં શું કામ કરે કે સોડિયમ ક્લોરાઇડ છે એ શરીરનું તાપમાન જાળવી રાખે. ઉનાળાની અંદર જો મીઠું જોઈતા પ્રમાણમાં લેવામાં આવે તો ડિહાઇડ્રેશન છે એ શરીર તપી જવું એવા પ્રશ્નો ઓછા છે, શરીરને ઠંડુ રાખે. બીજું કે એમાંથી સોડિયમ છે એ લોહીની અંદર ભળે તો લોહીની અંદર થોડી ગતિ આવે, પ્રેશર વધે ટૂંકમાં. તો લો બીપી જેને છે જેના પ્રેશર ઓછું છે લોહીની અંદર, એ પ્રેશર વધારે થોડું મીઠું, ને એના કારણે બ્લડનું આખું જે સર્ક્યુલેશન છે એ મીઠાના તત્વોને આધારિત છે. એટલે મીઠું ન મળે તો મગજ કામ કરતું બંધ થઈ જાય, કારણ કે મીઠાના મગજનો ખોરાક છે ઓક્સિજન, અને ઓક્સિજન પુગાડવાનું કામ કરે છે લોહી. તો લોહી જેટલા પ્રમાણમાં મગજમાં જાય એ પ્રમાણે મગજ કામ કરે. તો એને પુગાડવાનું કામ કરે છે પ્રેશરથી સોડિયમ, એટલે કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ. તો જેને પૂરતા પ્રમાણમાં લોહી નથી મળતું મગજમાં તો એના જે અમુક જ્ઞાનતંતુઓ છે એ થોડાક ડીમ પડી જાય, કામ કરતા ઓછા થઈ જાય, ઢીલા પડી જાય. એટલે જે મીઠું ઘટતું હોય એને મગજમાં લોહી પણ ઘટતું હોય એટલે મગજ બરાબર કામ ન કરે, એટલે કાંઈક આડાહળું કરીને બેસે. એટલે એમ કે મીઠાની તાણ નહીં. પણ જો મીઠું એટલે મીઠાનું મહત્ત્વ ત્યાં મને ખબર પડી કે આ મીઠાનું આખું મહત્ત્વ આ છે કે મીઠું જરૂરી છે મગજને કાર્ય કરવા માટે, ખૂબ જ જરૂરી છે આ તત્વ. હવે આપણે મીઠું આવી ગયું કોથળીમાં. પેલા ગામડે શું છે મીઠુંના જે અગરિયા છે એ બધા એ જે ત્યાં મીઠું પકવે, દરિયાનું મીઠું, તો એ બધા રેકડીઓમાં નાખી નાખીને ગુનો લઈને ગામડામાં વેચવા આવે. અને અહીંથી અનાજ દે 1 પાલી તો સામે 2-3 પાલી 4 પાલી કે જે ચલણમાં એ સમય હાલતું એ પ્રમાણે સામે એ મીઠું આપે અનાજને બદલામાં. આ આખો વ્યવહાર હતો ગાંગડા મીઠું. હવે આવી ગયું આપણે ફિલ્ટર કરેલું મીઠું. તો શું થાય છે કે મીઠાની અંદર જે દરિયાઈ મીઠું છે એની અંદર જે તત્વો છે, કારણ કે આપણા શરીરને ઘણા બધા તત્વોની જરૂર છે. આપણે શાકાહારી હોય તો અમુક તત્વો આપણને મળતા નથી, તો એ તત્વો આપણને એ મીઠામાંથી મળતા. દરિયાની અંદર માછલીઓ છે, કરચલા છે કે બીજા જે જીવજંતુ છે એની અંદર મરી જાય અથવા તો એની અંદર એના જે કાંઈ અવશેષો હોય એ મીઠાની અંદર ભેગા થઈને આવતા. આપણે કોઈ દી માછલી ખાવાની હોય નહીં, કરચલા કોઈ દી ખાવાના હોય નહીં, તો એની જે તત્વોની જરૂર પડે છે B12, તો એ ક્યાંથી આવે? કારણ કે B12 હંમેશા માછલીના શરીરની અંદર જ હોય છે, એના પ્રવાહી છે એમાં. એટલે આપણે ફિલ્ટરવાળું મીઠું ખાઈએ તો એ B12 એમાંથી ઘટી ગયું. પાણી ફિલ્ટરવાળું થઈ ગયું તો એમાંથી એ B12 ઘટી ગયું. B12ના પ્રશ્નો મોટા ભાગે આ છે. દેશી મીઠું છે ને એ ઉત્તમ મીઠું છે, કારણ કે એની અંદર દરિયાઈ જે ખનિજ તત્વો છે
એ આપણા શરીરને મળી રહે છે. જે માછલી અથવા તો સામુદ્રિક ખોરાક જેને કહે છે અત્યારની ભાષામાં, સામુદ્રિક ખોરાક જે ખાય છે એને આની કંઈ જરૂર નથી પડતી. એ ગમે એ મીઠું ખાઈ શકે, કારણ કે એને એ તત્વો એ ખોરાકમાંથી મળી રહે છે. પણ આપણા ખોરાકમાંથી જે તત્વો સમુદ્રમાંથી મળે છે અને આપણા શરીરને જરૂર છે એ મીઠાની અંદરથી ફિલ્ટર થઈ જાય છે, એટલે આપણને મળતા નથી. એટલે અનેક પ્રકારના રોગ થાય છે. અને એ રોગ જે તત્વોની ઉણપ છે એ આપણે દવા રૂપે બહારથી લેવી પડે છે. આનું કારણ આ છે. અથાણામાં તમે જુઓ તો ફિલ્ટરવાળું મીઠું છે, કારખાનાની અંદર પ્યુરિફાઈ કરી બનાવતું એ મીઠું અથાણાની અંદર નથી ચાલતું. અથાણું બગડી જાય, એમાં પણ દેશી મીઠું વાપરીએ છીએ. દેશી મીઠાનું ખૂબ મહત્વ છે એમ. એટલે આ મીઠું આખું છે ને એ મીઠા વગરનો, એ મને આ મીઠા ઉપરના આખા સંશોધન ઉપર લઈ ગયું. નમસ્કાર. બીજી તો ઘણી બધી કહેવતો છે, સમય આવે ધીમે ધીમે આપણે વાતો કરશું.